મોરબીમાં આમ આદમીની ચાલુ સભામાં યુવાનને તમાચો મારવાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને હાલમાં યુવાનને તમાચો મારનાર શખ્સ સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે। મળતી વિગત પ્રમાણે મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ ઉપાસના પેલેસમાં રહેતા ભરતભાઈ ડાયાભાઈ ફુલતરિયા નામના યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ કરશનભાઈ નાગપરા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવેલ છે, જેમાં તેણે જણાવ્યું છે કે સોમવારે રાત્રિના સમયે રાજનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા હતી, તેમાં ઈસુદાન ગઢવીને પ્રશ્ન પૂછવા માટે થઈને તેઓ આગળ આવ્યા હતા અને તેઓ પ્રશ્ન પૂછી રહ્યા હતા ત્યારે તેના હાથમાંથી માઇક લઈ લેવા માટે થઈને તેને પ્રયાસ કર્યો હતો ને તેની સાથે બોલાચાલી કરવામાં આવી હતી ને ત્યારે ફરિયાદી યુવાનને ગાલ ઉપર તમાચો મારવામાં આવ્યો હતો। જે બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે।